2026ના પહેલા દિવસથી બની રહ્યું છે ચતુર્ગ્રહી યોગ અને આ 5 રાશિના જાતકો માટે ધનુ રાશિમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનો ચતુર્ગ્રહી યોગ બનશે, જેના કારણે બુધાદિત્ય યોગ, મંગળાદિત્ય યોગ અને શુક્રાદિત્ય યોગ બને છે. આ 5 રાશિના જાતકો માટે આ યોગ લાવશે સારા સંકેતો. આ રાશિના જાતકોને અચૂક ધન લાભ મળશે, નવી સફળતાઓના અવસર મળશે, નોકરી, ધંધા, વ્યવસાય ક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત થશે, સમાજમાં માન સન્માન, પ્રતિષ્ઠા મળશે અને જે કોઈ પણ કાર્ય લાંબા સમયથી અટકેલા હોય એ પણ પૂર્ણ થઈ જશે. દાંપત્ય અથવા પ્રેમ સંબંધમાં સુધારો આવશે. ખરેખર આ સમય તમારા લક્ષ્યો ઉપર ધ્યાન આપવાનો છે અને નવી યોજનાઓ યોજવાનો છે. તો કઈ રાશિ જેના માટે 2026 લાભદાયક રહેવાનું છે અને થશે ધનમાં વૃદ્ધિ? તો પહેલી રાશિ આવે છે વૃષભ, બીજી રાશિ આવે છે સિંહ, ત્રીજી રાશિ આવે છે કન્યા, ચોથી રાશિ આવે છે ધનુ અને પાંચમી અંતિમ રાશિ આવે છે મેષ. જો આમાંથી તમારી કોઈ પણ રાશિ હોય તો કમેન્ટમાં જણાવી દેજો અને આ વિડીયોને શેર કરવાનું આ રાશિના જાતકોનું ભૂલતા નહીં. જય માતાજી.